हे माने सोने की छड़ी, रुपए की मशाल, जरियान की साड़ी ने मोतियन की माला, चाचरना चौकवाड़ी ने कोयला डूंगरवाड़ी, पतई राजाना पतपुर नारी, शिव द्वारा पूजायली देवी, जोगियोनी जोग माया, योगियोनी योग माता, 14 भुवनेश्वरी, 10 महाविद्यानी अधिष्ठात्री, अघोरियोनी अघोर माता, तांत्रिकोनी तंत्र माता, शिव शक्ति स्वरूपा, हर सिद्धि मैया ने गणित खम्मा। પરમ કૃપાળુ પરમાત્મા અને સદગુરુની અસીમ કૃપાથી આપ સૌને રણછોડરાયજી મંદિર લાડોલ વિશે માહિતી આપી રહ્યો છું, જે આપ શ્રદ્ધાપૂર્વક સાંભળશો. સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણનું નામ રણછોડરાય ક્યારે અને કેવી રીતે પડ્યું તે વિશે જાણીએ. 100 શાસ્ત્રો, 18 પુરાણો, 4 વેદો અને 108 ઉપનિષદો એ બધાનો સાર એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, જે શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે અને મહાભારત યુદ્ધના આરંભે કુરુક્ષેત્રના રણ મેદાન ઉપર આ ગવાયું હતું, જે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે એક મહાન ગ્રંથ છે. શ્રી કૃષ્ણએ 11.5 વર્ષની ઉંમરે મથુરામાં આવી મામા કંસને માર્યા હતા. કંસનું વેર એટલે કે બદલો લેવા માટે તેમના સાળા જરાસંધે 16 વખત મથુરા ઉપર ચડાઈ કરી હતી, પણ દરેક વખતે એ હારીને પાછો જતો હતો. ત્યાર પછી જ્યારે 17મી વખત ચડાઈ કરવા માટે એ બાણાસુરની મદદ લેવા માટે ગયો હતો, ત્યારે બાણાસુરે જરાસંધને કહ્યું કે આપણે બંને ભેગા મળીને પણ શ્રી કૃષ્ણને જીતી શકીશું નહીં, તેથી તેને મારવા માટે આપણે કાલિયાવનને સાથે લેવો પડશે. કાલિયાવન યાદવ કુળનો હતો. વળી તેને બ્રહ્માજીનું વરદાન પણ હતું કે કોઈ પણ માણસ તેને લડાઈમાં જીતી નહીં શકે. ત્રણેય ભેગા થઈને પોતપોતાના સૈન્યને લઈને મથુરા ઉપર ચઢાઈ કરી. ભગવાન સમજી ગયા કે કાલિયાવનને બ્રહ્માજીનું વરદાન છે, તેથી તેને હરાવી શકાશે નહીં. તેથી તેમણે યુક્તિ કરી કે આ વખતે હું એકલો જ લડવા જઈશ. બળદેવજી એટલે કે બલરામજી પણ તેમની સાથે નહીં હોય, તેઓ માત્ર દરવાજા ઉપરથી જોઈ રહેશે. આમ મથુરાના બધા જ દરવાજા બંધ કરીને શ્રી કૃષ્ણ એકલા જ લડવા માટે ગયા. ભગવાન શ્રી કૃષ્ણ કાલિયાવન સાથે એકલા લડવા માટે આવ્યા હોવાથી કાલિયાવને કહ્યું કે હવે હું પણ હથિયાર વગર શ્રી કૃષ્ણ સાથે એકલો જ લડીશ. શ્રી કૃષ્ણએ કાલિયાવનને કહ્યું કે જો હું હારી જઈશ તો તમારું લશ્કર મથુરાને ખેદાન મેદાન કરી નાખશે, અને જો હું જીતી જઈશ તો તમારા ત્રણેયના સૈન્યને મથુરાવાસીઓ ખતમ કરી દેશે. તેથી આપણે એકલા લડાઈ કરવા માટે થોડા આગળ જઈએ. ભગવાન શ્રી કૃષ્ણ આગળ આગળ અને કાલિયાવન એમની પાછળ પાછળ ચાલવા માંડ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કાલિયાવનને હજી દૂર એમ કહેતા ગયા અને કાલિયાવન ભગવાનની પાછળ પાછળ આવતો ગયો. રસ્તામાં મુચુકુંદ રાજાની ગુફા આવી. ભગવાન ગુફાની અંદર ગયા અને ત્યાં મુચુકુંદ રાજા સૂતા હતા, ત્યાં પોતાનું પહેરેલું વસ્ત્ર તેમને ઓઢાડી દીધું અને પછી ભગવાન શ્રી કૃષ્ણ ગુફામાં નજીકમાં સંતાઈને જોવા લાગ્યા. મુચુકુંદ રાજાને ઇન્દ્રનું વરદાન હતું કે જો તે સૂતેલો હોય અને કોઈ તેને જગાડે તો તેની દ્રષ્ટિ પડતાની સાથે જ સામેનો વ્યક્તિ બળીને ભસ્મ થઈ જશે. થોડી વારમાં કાલિયાવન ત્યાં આવ્યો અને તેણે જોયું કે કૃષ્ણ રણ છોડીને ભાગી આવ્યા છે અને અહીં ઢોંગ કરીને સૂઈ રહ્યા છે. તેણે ક્રોધાવેશમાં આવીને તેને 2-3 લાત મારી, પાટા માર્યા અને મુચુકુંદ રાજા જાગી ગયા અને આંખો ઉઘાડી જેવું કાલિયાવન સામે જોયું કે તરત જ વરદાન અનુસાર કાલિયાવન બળીને ભસ્મ થઈ ગયો. આમ શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા હોવાથી તેમનું નામ રણછોડ પડ્યું હતું. હવે શ્રી રણછોડરાય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિશે વાત કરીએ. મંદિરમાં જે આપણું હાલનું રસોડું છે ત્યાં પહેલા રામ, લક્ષ્મણ અને જાનકીનું નાનું મંદિર હતું અને ધર્મશાળા પણ હતી.
આ મંદિર વિસનગર જતા રસ્તામાં આવતું હોવાથી શ્રી ફુલાશંકર મહારાજ અવારનવાર અહીં આવતા હતા અને રાતવાસો પણ કરતા હતા. પૂજ્ય સંત શ્રી ફુલાશંકર મહારાજનું મૂળ વતન ભાદરણ પાસેનું વસો ગામ છે. જ્ઞાતિથી તેઓ વાલમ બ્રાહ્મણ હતા. તેમણે ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ વકીલાતની પરીક્ષા આપીને વકીલાતની પદવી મેળવી હતી. પરંતુ વકીલાતના વ્યવસાયમાં ઘણું સાચું ખોટું કરવું પડતું હોવાથી એમણે એ કામ છોડી દીધું અને શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી. પાટણ મુકામે 5 થી 6 વર્ષ સુધી શિક્ષકની નોકરી કર્યા બાદ તેઓ વિસનગર આવ્યા. અહીં તેમને જપ્તી કારકુનની નોકરી મળી અને તે સ્વીકારી. એક વખત તેમને એક બહેનના ઘરે જપ્તી માટે જવાનું થયું. જ્યારે એ બહેનના ઘરે ગયા ત્યારે એ બહેન પાસે આજીવિકાનું કોઈ સાધન ન હતું, તેથી આક્રંદ કરવા લાગી. તે બહેનને આક્રંદ કરતા જોઈને મહારાજ શ્રી ધ્રુજી ગયા અને એમનું હૃદય પોકારી ઉઠ્યું કે આવી કષ્ટદાયક નોકરી કરવા કરતાં તો રાજીનામું આપી દેવું સારું. તેમણે ત્યાં ને ત્યાં જ રાજીનામું લખીને બેલીફ સાથે તે મોકલી આપ્યું અને તેઓ ત્યાંથી સીધા જ આબુ અને ગિરનારની ગુફાઓ અને જંગલોમાં જ્ઞાન લેવા માટે નીકળી પડ્યા. ત્યાં તેમને ભગવદીય જ્ઞાન પ્રાપ્ત થયું અને લાડોલમાં જ્યાં રામજી મંદિર છે ત્યાં પવિત્ર ટેકરી છે. તેમને આ જગ્યાએ જઈને વસવાટ કરવાનો અને લોકોને ભક્તિ અને સમાજ સેવા તરફ વાળવાનો આદેશ થયો. એ વખતે અહીં લાડોલમાં જેસંગ ભગત નામના એક સંત પણ રહેતા હતા. ગુરુની આજ્ઞા અનુસાર ફુલાશંકર મહારાજ ત્યાંથી સીધા જ લાડોલ આવ્યા. તેઓ અહીં મંદિરમાં ભગવાનની સેવા પૂજા કરતા. લાડોલિયા તળાવમાં જે લોકો સ્નાન કરવા માટે આવતા તેમને તિલક કરતા અને ભગવાનની પૂજા, દીવો અને આરતી કેવી રીતે કરવા તે લોકોને સમજાવતા અને રાત્રે મંદિરમાં જ સત્સંગ કરતા હતા. વળી તેઓ આયુર્વેદના પણ જ્ઞાતા હતા. તેઓ જાતે જુદી જુદી વનસ્પતિઓ લાવીને ચંદ્રોદય, બંગ ભસ્મ, સુવર્ણ ભસ્મ, અબરક ભસ્મ, આનંદ ભૈરવ, ચંદ્રપ્રભા, સુદર્શન ચૂર્ણ જેવી ઘણી બધી ઔષધિઓ જાતે જ બનાવીને તૈયાર કરતા હતા. આ દવાઓ સસ્તી હોય કે ગમે તેટલી મોંઘી હોય, તેઓ દર્દીઓને આ દવા વિનામૂલ્યે આપતા હતા. એટલું જ નહીં, પણ કોઈ રોગી જો બહુ ગંભીર હોય તો જરા પણ સૂગ રાખ્યા વિના તેઓ દર્દીની સેવા ચાકરી પણ કરતા હતા. આ દવાનો લાભ દરેક કોમના લોકોને મળતો હતો અને આ દવાથી ઘણા બધા દર્દીઓ સાજા પણ થઈ જતા હતા. ગામના લોકોને ફુલાશંકર મહારાજ પોતાના સ્વજન જ હોય એવું લાગતું હતું. ઘણા લોકો તેમના સત્સંગમાં જોડાવા લાગ્યા. ભક્તોની સંખ્યા દિન પ્રતિદિન વધતી ગઈ. તેમણે એક મંડળ બનાવ્યું અને સંવત 1977માં મહાસુદ પાંચમના રોજ તેમણે બીજું એક મોટું મંદિર બનાવવાનું શરૂ કર્યું. મંદિર નિર્માણનો સામાન ક્યાંથી આવતો હતો તે કોઈને ખબર પડતી ન હતી. ગામની દરેકે દરેક વ્યક્તિ અને કારીગરો કોઈ પણ જાતનું મહેનતાણું લીધા વગર જાતે જ મહેનત કરતા હતા. આમ સંવત 1981માં આ મંદિર બનીને તૈયાર થયું હતું. હવે મહારાજશ્રીએ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને 125 કુંડીનો વિષ્ણુ યજ્ઞ કરવાની વાત કરી. ભક્તોએ કહ્યું કે આપણી પાસે આટલા બધા પૈસા તો નથી, તો પછી આ કાર્ય કેવી રીતે થશે? તેમણે એક ભક્તને પોતાના કબાટમાં મૂકેલી એક કાળી કામડી લેવા માટે મોકલ્યો. જેવું તેણે કબાટ ખોલ્યું, એણે કબાટને નોટોના બંડલોથી ઠસોઠસ ભરેલું જોયું. એ ભક્ત કામડી લઈને આવીને મહારાજ શ્રીના ચરણોમાં પડી ગયો. તેણે બધાને આ વાત કરી. આ પછી યજ્ઞની મંજૂરી મળી ગઈ અને બીજા ભક્તને કબાટમાં એક કામડી પાછી મૂકવા માટે મોકલ્યો. તો એણે જોયું કે કબાટમાં કશું જ ન હતું. આમ લોકો સમજી ગયા કે મહારાજ શ્રી ઉચ્ચ કોટીના સંત અને ભગવાન સ્વરૂપ છે. આમ લાડોલિયા તળાવમાં 3 દિવસ સુધી 125 કુંડીનો વિષ્ણુ યજ્ઞ ચાલ્યો. લોકો દૂર દૂરથી ચાલતા દર્શન કરવા આવતા અને સવારે
રસોડે ચા પાણી નાસ્તો કરતા અને 2 ટાઈમ જમતા પણ હતા. ગુજરાતના પ્રખ્યાત 1000 બ્રાહ્મણોને યજ્ઞમાં બોલાવવામાં આવ્યા હતા. ગામના વડીલો કહેતા કે આ યજ્ઞમાં ઘી, તેલ અને અનાજની ગાડીઓ ક્યાંથી આવતી હતી એ જ કોઈને ખબર પડતી ન હતી. તેઓ ફક્ત સરનામું લઈને આવતા અને એ સામગ્રી ઉતારીને ચાલ્યા જતા હતા. દાન સ્વરૂપે નોટો અને સિક્કા મળીને પણ ખૂબ મોટી રકમ મળી હતી. વળી એ વખતે ગામની વસ્તી પણ લગભગ 5000ની હતી અને દરેક ઘરે 100 થી 200 મહેમાનો પણ આવ્યા હતા. તેઓ વાડામાં પૂડાની પથારી કરીને સૂઈ જતા હતા, કૂવા ઉપર નાહવા જતા અને યજ્ઞમાં હાજરી આપતા હતા. આમ સંવત 2081 ને ફાગણ સુદ ત્રીજના રોજ શ્રી રણછોડરાયજી, શ્રી લક્ષ્મીનારાયણ અને શ્રી રામ લક્ષ્મણ જાનકી મૂર્તિની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિર ખુલ્લું મુકાયું હતું. પછી એકાદ વર્ષ બાદ કારીગરોની વિનંતીથી એક નાનો યજ્ઞ કરીને શ્રી વિશ્વકર્મા ભગવાન અને હનુમાન દાદાની મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરની દક્ષિણ દિશાની દિવાલ 20 ફૂટ ઊંચી, 1.5 ફૂટ જાડી અને 300 ફૂટ લાંબી અને મજબૂત બનાવેલી હોવાથી તેને પાળવાળા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મહારાજશ્રીના ધર્મપત્ની પૂજ્ય મણિબા પણ તેમના પગલે ચાલીને સાદા કપડાં પહેરતા, દાગીનામાં માત્ર કાનની બુટ્ટી અને નાકની નથણી સિવાય બીજું કંઈ જ પહેરતા ન હતા. પૂજ્ય મણિબા કોઈને વીછી કરડ્યો હોય તો તેનું ઝેર ઉતારવાનો મંત્ર પણ જાણતા હતા. એ વખતે લાડોલિયા તળાવમાં ઘણા વીછી હતા અને લોકોને તે કરડતા હતા. તેઓ મણિબા પાસે આવતા અને વીછીનું ઝેર ઉતરાવીને હસ્તે મુખે ઘેર પરત જતા હતા. તેમનું જીવન પણ અત્યંત સાદું, સરળ અને ભક્તિમય હતું. તેમને એક પુત્ર પૂજ્ય શ્રી સીતારામભાઈ શાસ્ત્રી અને એક પુત્રી શારદાબહેન હતા. શ્રી સીતારામભાઈના જન્મ વખતે આખા ગામમાં સાકર વહેંચવામાં આવી હતી અને ઘેર ઘેર બધાએ લાપસી બનાવીને ખાધી હતી. શ્રી સીતારામભાઈની જનોઈ અને તેમના લગ્ન તથા શારદાબહેનના લગ્ન પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. જેમ ભગવાને નરસિંહ મહેતાના 52 પરચા પૂર્યા હતા, તેમ સંત ફુલાશંકરના પણ ભગવાને ઘણા પરચા પૂર્યા હતા. મહારાજશ્રી પોતાના પહાડી, બુલંદ અને મજબૂત અવાજવાળા કંઠે ભજનો, રામાયણની કથાઓ, ભાગવતની કથાઓ, ભગવદ્ ગીતા વગેરે શ્રોતાઓને સહેલાઈથી ગળે ઉતરી જાય એવી સાદી અને સરળ શૈલીમાં કહેતા હતા. તેમણે ચરોતર વિસ્તારમાં વસો, સોજિત્રા, ધર્મજ, કરમસદ, ભાદરણ વગેરે ગામોમાં ઘણી કથાઓ કરી હતી. ગુજરાતમાં પણ અલગ અલગ ઘણી જગ્યાઓએ તેમણે કથાઓ કરી હતી. દરેક કથામાં તેઓ જમણવાર પણ રાખતા હતા અને રસોડું લાડોલના ભક્તો દ્વારા જ થતું હતું. રસોડે જ્યારે ધાર્યા કરતાં વધારે માણસ આવતું ત્યારે ભક્તોની ચિંતા થતી અને મહારાજશ્રીને બોલાવતા. મહારાજશ્રી શ્રી અન્નપૂર્ણા દેવીને પ્રાર્થના કરીને લાડુ ઉપર જ્યારે પોતાની કાળી કામડી ઉઠાડતા, ત્યારબાદ ગમે તેટલું માણસ જમે તો પણ કદી રસોઈ ખૂટતી ન હતી. આવા સંતના હાથે ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય તો ભગવાન હંમેશા હાજરા હજુર જ હોય. પછી મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરનો વિકાસ કર્યો. તેમણે સૌ પ્રથમ એક સત્સંગ હોલ બનાવ્યો. ત્યારબાદ ગણેશજી, શંકર પાર્વતી, સાંઈ બાબા, શ્રી યોગેશ્વર ભગવાન, અંબાજી માતા, ખોડિયાર માતા, બહુચર માતા, આશાપુરા માતા, દત્તાત્રેય ભગવાન અને રામદેવ પીર તથા સિમંદર સ્વામી વગેરે મંદિરો બનાવ્યા. આમ લાડોલ એક યાત્રા ધામ બની ગયું. પછી એક મોટું રસોડું બનાવ્યું. ત્યારબાદ માતા વૈષ્ણવ દેવીનું મંદિર પણ બનાવ્યું. વૈષ્ણવ દેવીના પ્રાગટ્ય માટે જમ્મુ કાશ્મીરમાં આવેલા મૂળ સ્થાનક કટરાથી જ્યોતિ લાવીને અહીં પ્રગટ કરવામાં આવી છે, જે અખંડ જ્યોત છે. ત્યારબાદ સુંદર ગેટ બનાવ્યો અને એક સારો શેડ બનાવ્યો. વળી હાલમાં કૂતરા માટે દરરોજ
3 મણ લોટની ભાખરીઓ પણ બને છે. પક્ષીઓને દરરોજ 30 કિલો ચણ નાખવામાં આવે છે. દર પૂનમે યાત્રિકોને પ્રેમથી વિનામૂલ્યે મીઠાઈ સહિતનું ભોજન જમાડવામાં આવે છે તથા અવારનવાર મેડિકલ કેમ્પ, વ્યસન મુક્તિનો કાર્યક્રમ વગેરે જનસેવાના કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. આમ આ બધું જ ગ્રામજનો અને દાતાઓના સહકારથી જ થઈ રહ્યું છે. વળી ગામના ગૌરવવંતા અને વૈભવશાળી ઇતિહાસ અને મંદિરની વધુ માહિતી માટે લખાયેલું પુસ્તક લાખેણું લાડોલ પણ બહાર પાડવામાં આવ્યું છે, જે દરેક જણે વાંચવા જેવું પુસ્તક છે. આ પુસ્તકમાં ગામના અનેક સંતોની અને લગભગ 20 મંદિરોની માહિતી આપવામાં આવેલી છે. આ પુસ્તક આશરે 200 પાનાનું છે, જે ખૂબ જ રસપ્રદ માહિતી અને પ્રેરણાદાયી અને ગામ માટે ગૌરવ પ્રદાન કરનારું છે. ઉપરોક્ત પુસ્તકના વિમોચન પ્રસંગે ગામના આગેવાન અને બારગામ સમાજના પ્રમુખ શ્રી પી.સી. પટેલ પ્રમુખ સ્થાને ઉપસ્થિત હતા તથા પ્રોફેસર કથાકાર સંત શ્રી મમતાબેન પંડિતે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમણે ફક્ત 2 જ દિવસમાં આખું પુસ્તક વાંચી લીધું હતું અને તેમણે તેનો સંપૂર્ણ સારાંશ એ વખતે ઉપસ્થિત શ્રોતાઓને જણાવ્યો હતો. આ પુસ્તકના વિમોચન પ્રસંગે ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શ્રી રણછોડરાયજી મંદિરથી આ પુસ્તક ખૂબ જ નજીવા દરે મેળવી શકાય છે અથવા તો મોબાઈલ નંબર 99 77 77 46 01 પર મારો એટલે કે જુગલ કિશોરભાઈનો સંપર્ક સાધી શકાય છે. શ્રી ગોગા મહારાજનું મંદિર, રેપડી માનું મંદિર, ગુરુ મહારાજનું મંદિર, સમાધિના સ્થળે શ્રી ધનુષધારીનું મંદિર, લાડોલની બધી બાજુએથી ગામની રખેવાળી કરતા ક્ષેત્રપાલો વગેરેની માહિતી પુસ્તકના કદના ધ્યાનમાં રાખીને સ્થળ સંકોચને કારણે લઈ શકાઈ નથી તેનો ખૂબ જ રંજ રહી ગયો છે. વળી ગામની પ્રગતિમાં જેમણે ઘણો જ ભોગ આપ્યો છે એવા આપણા માનનીય વડીલ આગેવાનો અને મુખ્ય સંસ્થાઓનું પણ આ પુસ્તકમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. આપ સર્વે ગ્રામજનોનો પૂરા દિલથી સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરું છું. સેવાના આ ઉમદા કાર્યમાં મોટું મન રાખીને દાન અને સહકારનો પ્રવાહ સતત વહેવડાવતા રહેશો તેવી આપ સૌને નમ્ર વિનંતી છે. કોઈ પણ સંસ્થા દાતાઓના દાનથી જ ચાલતી હોય છે અને એવા દાતાઓ જ ગામની શોભા છે. આજે શ્રી રણછોડરાયજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 100 વર્ષ પૂરા થઈને 101મું વર્ષ ચાલી રહ્યું છે. તેથી શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે આપ સર્વે પ્રેમથી પધારશો અને યથાશક્તિ સહકાર આપશો તો સોનામાં સુગંધ ભળશે. આવા ભવ્ય મંદિરમાં સારી રીતે અવસર ઉજવાય એવી અભિલાષા છે. અહીં આપેલું દાન કરકસરથી અને સારા વહીવટથી સેવા કાર્યમાં વપરાય છે. હાલમાં દર મહિને 1.5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં પણ પાવતી લઈને અમારે એટલે કે ટ્રસ્ટીઓએ ક્યાંય નીકળવું નથી પડતું. એ ભગવાનની અને પૂજ્ય સંત શ્રી ફુલાશંકર મહારાજની કૃપા અને આપ સૌના સહકારનું પરિણામ છે. આ માટે અમે આપ સર્વે ગ્રામજનો અને દાતાઓના આભારી છીએ. અંતમાં આ પ્રેરક વિડીયો ઉદ્બોધન મહોત્સવ પહેલા અને મહોત્સવ પછી પણ આપના ગ્રુપમાં અવશ્ય શેર કરવાની આપ સૌને નમ્ર વિનંતી છે. શ્રી રણછોડરાયજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા શતાબ્દી મહોત્સવમાં તારીખ 15/2/26 થી તારીખ 19/2/26 સુધી દરરોજ બપોરના 2 થી સાંજના 6 વાગ્યા સુધી પૂજ્ય શ્રી મમતાબેન પંડિતની શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથામૃતનું આયોજન કરેલ છે અને તારીખ 20/2/26 ને ફાગણ સુદ ત્રીજના રોજ પાટોત્સવની ભવ્ય ઉજવણી રાખેલ છે. ઉપરોક્ત ઉદ્બોધનમાં આપને કંઈ પણ અજુગતું લાગ્યું હોય તો મારી ભૂલ સમજીને ક્ષમા કરશો
સર્વે ટ્રસ્ટીઓ અને ભક્તો વતી જુગલ કિશોરભાઈના આપ સૌને વંદન.